જૂનાગઢના ઘાંચીપટ વિસ્તારમાં ટ્યુશન ક્લાસીસની સંચાલિકાના પુત્રએ 6 વર્ષની બાળકી સાથે અડપલા કર્યા હોવાની ઘટના સામે આવી છે, જેમાં ટ્યુશનમાં જતી બાળકી સાથે ટ્યુશન સંચાલિકાના પુત્રએ અડપલા કર્યા હતા। આ મામલે બાળકીએ પરિવારને જાણ કરતા પરિવારજનોએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી। સમગ્ર મામલે પોલીસે ટ્યુશન સંચાલિકાના પુત્ર મુસ્તકીમની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। જૂનાગઢ સી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારના ગુલિસ્તાન વિસ્તારમાં જે બેન પોતાના ઘરે ટ્યુશન ચલાવે છે, તેમનો દીકરો મુસ્તકીમ નાની વયની જે બાળકીઓ આવે છે તેમની સાથે ગયા અઠવાડિયે તે પૈકી એક 6 વર્ષની બાળકી સાથે ગયા અઠવાડિયે શારીરિક અડપલા કરેલ। આ બનાવની છે એ બાળકીએ પોતાના માતા પિતાને વાત કરતા સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બીએનએસની કલમ 75 તથા પોક્સોની કલમ 8 અને 12 મુજબ છે ગુનો દાખલ કરવામાં આવેલો છે અને હાલ આ જે મુસ્તકીમ કરીને જે શખ્સ છે તેની ધરપકડ કરવામાં આવેલી છે। અને વાલીઓને પણ ખાસ વિનંતી છે કે જ્યારે આપનું નાની વયનું બાળક જતું હોય હવે કોઈ જગ્યાએ ક્લાસીસમાં તો એમને ગુડ ટચ અને બેડ ટચને અહીંયાથી કોઈને ખ્યાલ હોવો જોઈએ, જેથી કરીને આવા બનાવો બને તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરી શકે। હાલ પ્રાથમિક પૂછપરછમાં અન્ય કોઈ બાળકોના સાથે આ પ્રકારનું કૃત્ય કર્યું હોય તેવું તો આરોપી નકારી રહ્યો છે। આમ છતાં આ બનાવની ગંભીરતાને ધ્યાને રાખી પીઆઈ દ્વારા અન્ય જેટલા બાળકો ટ્યુશનમાં આવે છે તેમને અમારી જે સી ટીમ છે મહિલા પોલીસ કર્મી ખાનગી ડ્રેસમાં જઈ અને તેમની વિશ્વાસમાં લઈને પૂછપરછ કરવામાં આવશે।